સરકારે જ્યારે એશમાં લગાડ્યું છે ત્યારે આજે પણ ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીની હડતાલ યથાવત જોવા મળી હતી। તાત્કાલિક અસરથી તેમની જે બે મુખ્ય માંગણીઓ છે સરકાર સ્વીકારે તો હડતાલ સમેટવાની મહામંડળે જાહેરાત કરી છે, પરંતુ માંગણી સ્વીકારી અનિવાર્ય બની છે। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીનગરના આરોગ્ય કર્મચારીઓ આજે પણ હડતાલ પોતાની સુનિશ્ચિત રાખવામાં આવી છે। ખાસ કરીને તેમણે બે માગણી અહમ રીતે દોરાવી છે, જેમાં ખાતાકીય પરીક્ષા રદ કરવાની અને ટેકનિકલ પગાર ધોરણની, જેના માટે અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે। એ બંને માગણી મંજૂર કરવામાં આવે। સરકારે એસમાં લગાડી કર્મચારીઓને નોટિસ આપી છે, પરંતુ જ્યાં સુધી માગણી પરિપૂર્ણ નહીં થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની જાહેરાત આજે એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી। સરકારની ટેકનિકલ કમિટીએ પણ સ્વીકાર્યું છે કે 4 કેડર ટેકનિકલ રીતના કામ કરે છે, છતાં સરકાર જીઆર કે ઠરાવ કરતી નથી। જ્યાં સુધી ઠરાવ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે। બીજા રાજ્યો કરતાં ગુજરાતના આરોગ્ય કર્મચારીના પગાર ધોરણ ખૂબ ઓછા છે, એ સમજે સરકાર। અને કોરોનાના સમયે અમને થાળી વેલણ વગાડીને પ્રોત્સાહિત કર્યા હતા, તો શા માટે આજે સરકાર શોષણ કરી રહી છે તેવો વેધક સવાલ પણ ઉતાર્યો હતો। અને હડતાલના કારણે ગામડાઓમાં આરોગ્યની સેવા પ્રભાવિત બની છે। તાત્કાલિક અસરથી આ માગણી સ્વીકારે તે જરૂરી છે। અને આજે પણ ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ હડતાલ યથાવત રાખી છે। નામ દિનેશ કુમાર સોલંકી, હું કચ્છથી આરોગ્ય કર્મચારી એમપીએચએસ છું। અમે 17 માર્ચ 2025 થી અમારી જે મુખ્ય બે માંગણીઓ છે, ટેકનિકલ પગાર ધોરણ આપવું અને ખાતાકીય પરીક્ષા રદ કરવી, એના માટેની જે અચોક્કસ મુદતની હડતાલ છે એ હડતાલ યથાવત છે। સરકાર શ્રી દ્વારા અમારા પર એક્શન લેવામાં આવેલ છે, અમારા પર એસમાં એક લગાડેલ છે, અમારા કર્મચારીઓને સેવા તૂટકની નોટિસો આપવામાં આવેલી છે, કર્મચારીઓને સેવા સમાપ્ત સુધીની નોટિસોની ધમકીઓ આપવામાં આવી રહી છે। જ્યાં સુધી અમારી આ મુખ્ય બે માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી અમારી આ હડતાલ છે એ યથાવત રહેશે। 22/3/2024 ના રોજ જે સરકારશ્રીની જે ટેકનિકલ કમિટી રચવામાં આવેલી હતી, એ ટેકનિકલ કમિટીએ સ્વીકાર્યું છે કે એમપીડબ્લ્યુ, એફએચડબ્લ્યુ, એમપીએચએસ, એફએચએસ આ 4 કેડર છે એ ટેકનિકલ કામગીરી કરે છે, અને આ 4 કેડર ટેકનિકલ કેડરમાં સમાવવા લાયક છે। તેમ છતાં સરકારશ્રી દ્વારા શા માટે જીઆર ઠરાવ કરી દેવામાં નથી આવતા એ સમજાતો નથી। જ્યાં સુધી અમારા જીઆર ઠરાવ નહીં થાય બે મુખ્ય માંગણીના, ત્યાં સુધી આ હડતાલ ચાલુ જ રહેશે। બીજું કે 2 વર્ષથી સતત આરોગ્ય ક્ષેત્રે ગુજરાત પ્રથમ આવતું હોય અને ગુજરાતનો જ ગ્રેડ પે સૌથી ઓછો આરોગ્ય કર્મચારીઓનો, શા માટે બીજા રાજ્યોની અંદર 4200 ગ્રેડ પે, 4600 ગ્રેડ પે, 5200 ગ્રેડ પે, ગુજરાતની વિકસિત અને સક્ષમ સરકાર શા માટે અમારું શોષણ કરી રહી છે? કોરોના કાળ દરમિયાન અમને થાળીને વેલણ વગાડીને સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા, તો અમે 17 માર્ચથી શા માટે અમારે અત્યારે રસ્તા ઉપર રજડવું પડે છે? ખાસ કરીને મહેરબાની છે, સરકારને એક નમ્ર વિનંતી છે કે અમારી જે મુખ્ય બે માંગણીઓ છે એ યોગ્ય હોય અને એનો સ્વીકાર કરવામાં આવે ને જલ્દીથી આનું સમાધાન કરવામાં આવે, જેના કારણે અમે હડતાલ પર છીએ। તો અમારા જે સર્વેલન્સના પ્રોગ્રામ છે, એનવીબીડીસીપી, મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ટીબીના દર્દીઓની સારવાર, આ બધું અટકેલું પડ્યું છે। મમતા દિવસ હોય કે વેક્સિનેશનની કામગીરી હોય કે કોઈ પણ પ્રકારની અત્યારે હાલ જે કામગીરી છે એ બધી ઠપ થયેલી છે, જેના કારણે ગામડાઓમાં દર્દીઓ પીડાઈ રહ્યા છે। અને જો આ કઈ સેવાઓ દરમિયાન નહીં મળવા દરમિયાન કોઈ પણ નુકસાની થશે તો એના માટે જવાબદાર રહેશે।